ભરૂચના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। ડેટોક્સ કંપનીના બ્લાસ્ટમાં 4 કામદારોના મોત બાદની ઘટના અંગે ફરિયાદ નોંધાઈ। પોલીસની ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ દાખલ થઈ છે। બ્લાસ્ટની ઘટના બાદ ચૈતર વસાવા સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા ફરિયાદી બન્યા છે, તો અન્યનો જીવ જોખમમાં મૂકવા અંગેની ફરિયાદ નોંધાઈ છે। હાલમાં જ રાજપારડી પોલીસ મથકે પણ ગુનો દાખલ થયો છે। મંજૂરી વગર પદયાત્રા કાઢવા બાબતે ગુનો નોંધાઈ ચૂક્યો છે। તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, જેમની સામે ગુનો દાખલ થયો, કંપની પણ એમના મેનેજમેન્ટ ઓથોરાઇટી સાથે વાત કરીને એમને વળતરની જાહેરાત કરે છે। બાદમાં પીએમ કરાવીએ છીએ અને એને એ બોડીઓને અમે અગ્નિ સંસ્કાર માટે મોકલી આપીએ છીએ। ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતા એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા પોતે અરજદાર બનીને દિન 7 બાદ ગત તારીખે 10 ના રોજ મારા પર ખોટી એફઆઈઆર કરી છે। ત્યારે અમે પોલીસ ભરૂચના એસપી શ્રીને પણ કહેવા માંગીએ છીએ, અમે 35 જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે। એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે એ આ ખોટી ફરિયાદો કરે છે। તો અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ એ સમયના દ્રશ્યો કે જ્યારે ચૈતર વસાવા પહોંચ્યા હતા અને ત્યારબાદ ફરજમાં રૂકાવટ બદલ તેમની પર ફરિયાદ થઈ અને મંજૂરી વગર પદયાત્રા બદલ પણ ફરિયાદ દાખલ થઈ। તે સમયના અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, ડેડિયાપાડાથી ધારાસભ્ય છે ચૈતર વસાવા, જેમણે ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટ બાદ તેઓ આ કંપની પર પહોંચ્યા હતા મંજૂરી વગર અને જેના કારણે કામમાં રૂકાવટ બદલ તેમની પર કેસ દાખલ થયો છે। તો બીજી તરફ મંજૂરી વગર પદયાત્રા કરી હતી તેમણે અને તેના બદલ પણ થોડા સમય પહેલા ફરિયાદ દાખલ થઈ છે।